देवाचे शिपाई येतील रे घरी, देवाचे शिपाई येतील रे घरी। माग सोडून जाशील वेड्या दौलत सारी, माग सोडून जाशील वेड्या दौलत सारी। जय सियाराम। तो हवे आपणी वच्चे महाराज श्री अने एमनी बधी टीम संगीत वृंद बधी बैठी से। तो ये एमने आपणी भारतीय संस्कृति प्रमाणे हवे गामना पटेल श्री अने बधा आगेवानो अहीं आवशे। एमने अमने आपणी संस्कृति अमारा आ श्री बजरंगबली युवक मंडल सादरवेराना पटांगण में जयरे महाराज श्री पधार्या छे तो एमने अमे अमारी रीते नानी टूकी भाषा में नानी टूकी अमारी रीत में एमने सत्कार्य छे, एमनो सन्मान करीए छे। तो आवशो अने चिंतुभाई अने धर्मेशभाई पण जल्दी दौड़ता आवे। राजारामभाई बधा आपणे चालीए तिलक करीए। संगीत टीचर से अने जो वन से खूब ताळीओथी વધાવી इंद्र कुमार ने। ત્યાર પછી આપણી વચ્ચે વિશાલભાઈ ધર્મેશભાઈ ફરી એક વખત વિશાલભાઈ તબલજી જેવો આપણા નજીકના મીંડાબારીના છે।
ઘોડમાળા ઘોડમાળ ખૂબ જ તાળીઓથી તબલાવાલા વિશાલભાઈ ઊભા થશે. એમને કાક રોશનભાઈ, રમેશભાઈ. वासुदेवाय स्वस्ति श्री गणेशाय नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा सर्वमंगलमंगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आइए हनुमंत विराजिए कथा कहूँ मम मति अनुसार प्रेम सहित गादी धरू पधारिए पवन कुमार। बोलिए पवन सुत हनुमान की जय। श्री राम जय जय राम श्री राम जय जय राम
अतुलित बलधाम हेमशैलाभदेहम् धनुजवन कुशानां ज्ञानिनाम् अग्रगण्यम् सकल गुण निदानम् वानराणामधीशम् रघुपति प्रिय भक्तम् वात जातम् नमामि। बोलिए श्री रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, राधा कृष्ण भगवान की जय, उमापति महादेव की जय, धर्म की जय हो, अपने अपने माता पिता की जय, सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री बजरंग युवक मंडल जय बजरंग बली युवक मंडल आयोजित सादड़वेला तालुको धरमपुर जिल्लो वलसाड અને કલિયુગનો જીવતો જાગતો દેવ હોય તો એ હનુમાનજી જમગટ જાંબુવાન નીલ અંગત સુગ્રીવ નો રહ્યા પણ અડીલખ હનુમાન કાયમ બેઠો કાગડા। ગામમાં બીજા કોઈ દેવનું મંદિર હોય કે ન હોય પણ હનુમાનજીનું મંદિર હોવું જ જોઈએ। એટલા માટે આપણે ત્યાં 7 ઋષિઓ ચિરંજીવી થઈ ગયા। એમાં પહેલું નામ આવે અશ્વત્થામા, પછી બલિરાજા, વ્યાસ ઋષિ, હનુમાનજી મહારાજ, કૃપાચાર્ય, પરશુરામ આ ચિરંજીવી છે, હજી પણ હયાત છે। અને એમાંના એક હનુમાનજી, અને એ પણ તેમના બંને ખંભા ઉપર ભગવાન રામ અને લક્ષ્મણ બિરાજમાન છે। આવી અદ્ભુત મૂર્તિના દર્શન મને બહુ આનંદ થયો મંદિરની અંદર ગયા પછી। ભગવાન સ્વયં રાધા કૃષ્ણ બિરાજમાન છે અને આપણા સનાતન ધર્મના સૌથી મોટામાં મોટા દેવ એ મહાદેવ બિરાજમાન છે। અને એના સાનિધ્યમાં મહાશિવરાત્રી સત્સંગ બેનરની અંદર જે લખવામાં આવ્યું છે, અને શિવરાત્રી હવે આવી રહી છે। કઈ તારીખે છે ખબર છે ને? કઈ તારીખે છે? 26। મને ખાધા પછી ઊંઘ ના આવે એ જાણતા બેસ ખાઈ નાસ ને જરાક મોટલે બોલજા હો। તો શિવરાત્રી આવી રહી છે। ભગવાન મહાદેવ જે બલિરાજાની સેવામાંથી મુક્ત થઈ ગયા। આપણે ત્યાં મુખ્ય 3 દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે આ ત્રણેય વસ્તુનું સાર સંભાળ રાખે છે। તમને બધાયને ખબર છે કે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે એ ભગવાને આપણને રોજ હવાર બપોર સાંજ જમાડે છે, ઉડાવે છે, ઉઠાડે છે, એ પણ ભગવાન જ છે। અને વળી સમય આવે ને પાછો પોતાની પાસે બોલાવી લે છે, એ પણ ભગવાન જ છે। પણ નામ અલગ અલગ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। સંસારમાં 3 વસ્તુ રહેવાની, આદિ, વ્યાધિ અને ઉપાધિ। એ કોઈનો પીછો છોડવાની નથી। પૈસા નથી તો આદિ, પૈસા હોય ને શરીરમાં રોગ આવે તો વ્યાધિ, અને પૈસા હોય પણ એને મૂકવા ક્યાં એ ચિંતા પાછી ઉપાધિ કરાવે। એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ। ઘણા લોકો પાસે ગાડી ન હોય તો ચિંતા આદિ, બધા લોકો ફેરવે મારી પાસે ગાડી નથી। ગાડી હોય ને એમાં પેટ્રોલ ન હોય તો વ્યાધિ।
સમજી લો ગાડી પણ છે, પેટ્રોલ પણ છે, અને બાજુવાળો ચાવી માંગવા આવે, જરાક વાર આપો ની ધરમપુર જવું છે, તો પછી ઉપાધિ. એટલે આ આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રણેયમાંથી મને ને તમને જે મુક્ત કરે છે એ છે ભગવાન. પણ ક્યારે મુક્ત કરે? કે આપણે એને વંદન કરીએ. એટલા માટે આપણી સનાતન સંસ્કૃતિ, હું આવ્યો ને તમે બધા જ ઢોલ મંજીરા વગાડ્યા, આરતી ઉતારી, સ્વાગત કર્યું, કોઈ પુષ્પ, કોઈ ચરણ સ્પર્શ કર્યા. આ જ આપણી સંસ્કૃતિ છે વાલા. એટલા માટે માણાને પૈસાની જરૂર નથી, ભોજનની જરૂર નથી, માત્ર તમારા સન્માનની જરૂર છે. એટલા માટે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે, નમે તે સૌને ગમે. ભગવાનને પણ રોજ નમતા રહેવાનું. જે નમતા એ ભગવાનને ગમતા. આપણા વડીલો તમે જુઓ, પેલા કોઈ પણ આંગણે આવે એટલે શું કહેતા? ભાઈ રામ રામ, એ બેસ, આટલું બોલતા. ખીચામાં કાંઈ નહોતું, પણ તોય આપણા વડીલો એમ કહેતા, ભાઈ ચિંતા नको કરસ, માં બીસેલા હા ભાખર ખાઈ લે. આ વડીલો બોલતા હતા. ને અત્યારે ધીરે ધીરે સમયનું પરિવર્તન આવ્યું. તમે જો, જેમ જેમ સુવિધા થતી ગઈ, જ્યારે આપણી પાસે કાંઈ નહોતું ત્યારે ભેગા હતા, અને જ્યારે આપણી પાસે ઘણું બધું આવ્યું ત્યારે બધા જુદા થઈ ગયા. મંત્ર ઉપર ભરોસો હતો ત્યારે ભેગા હતા, અને હવે યંત્ર ઉપર ભરોસો બેસી ગયો એટલે બધા જુદા થઈ ગયા. એટલે હવે કોઈ આવે તોય દૂરથી હાય, જાય તોય બાય. લ્યો, દૂરથી જ કહી દે હું ખાલી છું, બોલો કે હું ખાલી છું. પણ આપણા વડીલો રામ રામ બોલતા હતા, કોઈ આવે ને બેસાડતા હતા. તો યાદ રાખો, જીવનમાં નમતા રહેવું વાલા. પહેલાના વડીલો નમી લેતા, અને બે શબ્દ કહે તો ખમી લેતા. બાલુભાઈ, હવે આતાના પોસા નમાય નહીં, ખમાય નહીં. વાય આખી દીધા એટલે ઈસ્તો જ પેટી ઉઠા. એટલે આ જે વૈચારિક પરિવર્તન આવ્યું છે, એની પાછળ સત્સંગનો અભાવ. માણસ ધીરે ધીરે ધર્મથી દૂર જતો રહ્યો એટલે અશાંતિ આવી. એટલા માટે નાનપણથી આપણા બાળકોને સંસ્કારવાદ. અત્યારે હરેક મા બાપ પોતાના સંતાનો માટે રાત દિવસ દોડે છે. શું કામ દોડે? કે હું જેવી મહેનત કરું એવી મહેનત મારા દીકરાને ન કરવી પડે, એ માટે રાત દિવસ દોડે છે ને. સંપત્તિની વ્યવસ્થા તો તમે કરો છો, પણ આજે મને બહુ આનંદ આવ્યો. સાદડવેલા આવા ઊંડાણ વિસ્તારમાં હું તો પહેલી વખત આવ્યો. થોડી વાર તો મને એમ થયું કે હારું આ કેટલેક જવાનું છે, કેટલા તો ડુંગરા ચડાવ્યા મારા ભાઈ. પણ આટલા ઊંડા વિસ્તારમાં અને આટલી મોટી સંખ્યામાં તમે બેઠા છો. હું આવ્યો ત્યારે મને એમ થયું, ઓહો, બધા કેટલો આનંદ લેતા હતા ભજનનો. અને ભજન છે ને એ મને તમને આનંદ આપે છે. એટલા માટે આપણે ત્યાં કીધું છે, હરિભજન વિના સુખ શાંતિ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. પ્રભુ નામ વિના આનંદ નહીં. પ્રભુ નામ વિના આનંદ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી રામ વિના વિશ્રામ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રી કૃષ્ણ વિના આનંદ નહીં. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. તાળી પાડીએ ને
એટલે આપણી ઊંઘ ઉડી જાય. નકર ઓલી રોજની ટેવ હોય આપણે 9 વાગે ઊંઘી જવાની, આજે 10 ઉપર થઈ જાય. થોડીક ઊંઘ ઉડી જાય. મેં એવું સાંભળ્યું છે દેવી ભાગવતની અંદર બાલુભાઈ કે સત્સંગની અંદર જે માણસ ઊંઘી જાય એ બીજા અવતારમાં સાપ થાય. શું થાય? અને કોઈ માણસ સત્સંગમાં ઊંઘતો હોય ને બાજુવાળો એને જોયા કરે ને તો બીજા અવતારમાં બાજુવાળો મદારી થાય. એટલે આજુબાજુ કોઈ ઊંઘે તો એને કહેવાનું કે તારે સાપ થવું હોય તો પાછળ જતો ને, બાકી મારે મદારી થવું નથી. એટલે જરાક વાર 2 હાથ ઉપર કરો એટલે નિંદ્રા ઉડી જાય. હરિ ભજન વિના સુખ શાંતિ નહીં. તો ભજન વગર આ જીવને શાંતિ મળવાની. જો તમે આ શરીરને ખોરાક વગર ચાલવાનું, ભોજન તો લેવું જ પડે ને. શરીરને પાણી વગર ચાલવાનું, એમાં શરીરને હવા વગર પણ ચાલવાનું. 3 વસ્તુ જરૂરી છે. પહેલા હવા, પછી પાણી અને પછી ખોરાક. 2 દિવસ કદાચ કોઈ ઉપવાસ કરવાનું કહે તો આપણે ભૂખ્યા રહી શકીએ. 1 દિવસ પાણી ન મળે તો પણ કદાચ કાઢી શકીએ, પણ હવા વગર 2 મિનિટ પણ હું તમે રહી શકવાના. શરીરને પાણી જોવે, ખોરાક જોવે, હવા જોવે. એમ આપણા આ મનને રોજ માંજવું પડે છે. વાસણ રોજ માંજવા પડે ને. વાસણ ધોઈએ એને શું કહેવાય? માંજુલા. એમાં મનને પણ રોજ માંજવું પડે. સત્સંગ દ્વારા, ભગવાનના ભજન દ્વારા એને પણ આપણે રોજ માંજવું પડે છે. નકર માણસનું મન છે એ નબળા વિચારો સતત કરતું હોય છે. અને એક વખત મન બગડે તો આપણું મનખો બગડે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે બાલુભાઈ, સવારની ચાય બગડે ને એટલે આખો દિવસ બગડે. સવારની ચા હારી મળી જાય તો વાંધો નહીં. આખા રસોડાની અંદર દાળ મેન હોય, દાળ જો હારી હોય તો આખું રસોડું કમ્પ્લીટ. એ દાળ બગડે તો દાડો બગડે, ચા બગડે તો દિવસ બગડે, અથાણું બગડે તો વરસ બગડે. એમ કોઈની ઘરવાળી બગડે તો બહુ સમજદાર માણસો. અને ઘણાના બેનો ઘરવાળા બગડે તોય જિંદગી બગડે. મારે તો બેને સાચવવું પડે. એટલે આપણું મન ન બગડે એની માટે રોજ અહીંયા મંદિરે માંજવા માટે આવવું પડે મનને. તમે જો અહીંયા ઈંટો બનાવે છે ને, ઈંટ એમ નામ થોડી બની જાય. માટી લાવવી પડે, એને છાળવી પડતી હોય, પછી એને કાલવવામાં આવે, એની અંદર કાંઈ મિશ્રણ કરતા હશે,
અને પછી એને બીબા દ્વારા ઈંટ પાડવામાં એની ઉપર પ્રોસેસ થાય છે. માટીની ઉપર પ્રોસેસ થાય એટલે ઈંટ બને, ચાકડા ઉપર ચડાવો તો ઘડો બને, પણ એ જે પ્રોસેસ થાય એને સંસ્કાર કહેવામાં આવે છે. તમને કોઈ સોનાનો આખો ઈંટનો ટુકડો આપી દે, સોનાનો, કિંમત છે સમજી, પણ એ જ સોનાને પેલો સોની ગરમ કરે, એને ગાળે, પછી એને અલગ અલગ ડિઝાઇનના ઘરેણા બનાવે અને પછી એ ઘરેણા આપણે પહેરીએ, પણ ઓલી પ્રોસેસ તો એની પર કરવી જ પડે સોનીને, તો જે ઘરેણું તૈયાર થાય ને. એમ મારા ને તમારા જન્મથી લઈ અને અંત સુધી આપણા ઉપર પણ પ્રોસેસ કરવામાં આવે છે, જેને આપણે ત્યાં 16 સંસ્કારો કીધા છે. કુલ આપણે ત્યાં 16 સંસ્કારો છે. કેટલા? એમાં પહેલા સંસ્કારનું નામ છે ગર્ભાધાન સંસ્કાર. હું તમે માના ઉદરમાં આવીએ અને લગભગ 2-2.5 મહિના થાય પછી બીજો સંસ્કાર આવે, એનું નામ છે પુંસવન સંસ્કાર, કે માના ઉદરમાં રહેલું બાળક બુદ્ધિશાળી બને એની માટેની પુંસવન સંસ્કાર. અને પછી માના ઉદરમાં આવ્યા પછી 7મા મહિને જે સંસ્કાર કરવામાં આવે એનું નામ છે શ્રીમંત સંસ્કાર. માની પણ રક્ષા થાય અને અંદર રહેલા બાળકની પણ રક્ષા થાય. અને હું તમે જન્મ લઈને આ સંસારમાં આવ્યા, નાળ કાપવાનું વિધિ આવે એ સમયે જાતકર્મ સંસ્કાર કરવામાં આવે છે. અને પછી બાળક 11 દિવસનું થાય પછી એનું નામ પાડવામાં આવે, એનું નામ છે નામકરણ સંસ્કાર. પછી બાળક 3.5 મહિનાનું થાય પછી એને બહાર કાઢવામાં આવે, ઘરની બહાર ફેરવવામાં આવે, પહેલી વાર સૂર્યના દર્શન કરવામાં આવે, ચંદ્રના દર્શન કરવામાં આવે, એનું નામ છે બહિર્નિષ્ક્રમણ સંસ્કાર. પણ આ બધા જે સંસ્કારો છે, જેમ માટીની ઉપર પ્રોસેસ થાય, ઈંટ બને, માટલી બને, માટલું બને, એમ મારી તમારી ઉપર પણ પ્રોસેસ થાય મંત્રો દ્વારા, અને પછી આપણે માણસનું શરીર ધારણ કરીએ, પછી આપણે પવિત્ર બનીએ છીએ વાલા. બાકી આ મનુષ્યનું શરીર છે ને, આમ જોવા જઈએ તો અપવિત્ર માનવામાં આવે છે. રામચરિત માનસમાં લખ્યું છે, क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, पंचरतिकया अदम शरीरा, पंचरतिकया अदम शरीरा, क्षितिजल पावक गगन समीरा, क्षितिजल पावक गगन समीरा, मंगल भवन अमंगल हारी, मंगल भवन अमंगल हारी, तव सुदशरथ अजिर बिहारी, तव सुदशरथ अजिर बिहारी. क्षितिजल पावक गगन समीरा. આપણા જ શરીરની અંદર પંચરચિત 5 મહાભૂતોથી બનેલું આ શરીર છે. આપણા જ શરીરમાં આકાશ છે, આપણા જ શરીરમાં પાણી પણ છે, આપણા શરીરમાં વાયુ પણ છે, આપણા શરીરમાં પૃથ્વી પણ છે, અને આપણા શરીરમાં અગ્નિ પણ છે. આ 5 મહાભૂતોથી બનેલું આ પંચરચિત યહ અધમ શરીર, આ શરીરને અધમ બતાવ્યું છે. તમે વખતે બોલીએ અહમ વિશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત. અહમ વૈશ્વાનરો ભૂતવા, એ વૈશ્વાનર નામનો અગ્નિ છે, આપણી અંદર રહેલો છે. એટલે આપણને ભૂખ લાગે, આપણી અંદર જ આકાશ છે, જગ્યા છે, એટલે તો આપણે રોટલી ખાઈએ, ભાત ખાઈએ, દાળ ખાઈએ, શાક ખાઈએ. અંદર જગ્યા હોય તો જ જાય ને. એટલે આકાશે અંદર છે,
અગ્નિ પણ અંદર છે, આપણે ઊંઘી જઈએ પણ 24 કલાક વાયુ તો ચાલુ જ છે, જળ પણ છે. એટલે 5 મહાભૂતોથી બનેલું આ પૂતળું છે. એ અધમ છે, પણ એની ઉપર કોઈ ગુરુ સદગુરુ મળી જાય, એ આપણી ઉપર પ્રોસેસ કરે. કોઈ સંતનો આશરો લઈ લે, એ આપણી ઉપર પ્રોસેસ કરે, આપણને જ્ઞાન આપે, મનુષ્યનું જીવનની સમજણ આપે છે. એટલા માટે આપણે ત્યાં વલ્લભરામ દાદા એવું લખે છે, આવરુડો મનુષ્ય દેહ કે ના આવે ફરી ફરીને, કે ના આવે ફરી ફરી. વલ્લભરામ દાદા કહેતા હતા કે આ મનુષ્ય દેહ મળ્યો છે, એ પાછો મળે કે ન મળે એ ખબર તો નથી જ, પણ એટલે આપણને જરૂર ખબર પડે કે પ્રભુ આપવો હોય તો પાછો મનુષ્યનો જ અવતાર આપશે. કારણ કે બીજા બધા અવતાર આપણે જોઈએ છીએ, એમાં સૌથી શ્રેષ્ઠ અવતાર મનુષ્યને માનવામાં આવ્યો છે. લખ 84 યોની મેં માનુષ દેહ પ્રદાન. એટલા માટે વલ્લભરામ દાદા લખે છે, શાને બને તું ગેલો ગેલો, ચેતી જા તું વહેલો વહેલો, જોને 84 ના ફેરા કે ના આવે ફરી ફરી, કે ના આવે ફરી ફરી. વારંવાર જન્મવું મરવું, જન્મવું મરવું, એમાંથી ફરી 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 અને છેલ્લે મનુષ્ય અવતાર મળ્યો છે. એટલે કીધું કે હવે ચેતી જા, આમ તેમ બીજે બધે ફાફા મારીમાં. એટલે વલ્લભરામ દાદા આગળ પણ લખે કે દુનિયા કેરી ચુગલી. એમાં આ બે વડીલો અહીંયા બેઠા, જો આ ઉભા છે. મને પણ આનંદ થયો, બાપા એટલી ઉંમરે ઉભા છે, તમને ખુરશી બાપા મગાઈ ચાલશે? ભગવાનના દ્વારપાળો હતા બે, એનું નામ હતું જય અને વિજય. અને એ જય અને વિજય જ્યાં હોય ને ત્યાં એ ગામનો જય જયકાર ઉભા છે. એટલે કહેવાનો મતલબ છે કે આવો જે અવસર મળ્યો છે, દાદા છેલ્લે લખે છે, સત્સંગ સદા તું કરજે, નિત્ય પ્રભુનું ધ્યાન ધરજે, વ્યાસ ગુરુ દર્શન નો લાભ કે ના આવે ફરી ફરી. કેવું સરસ લખ્યું છે કે સત્સંગ સદા તું કરજે. રોજ 2 મિનિટ, વધારે સમય નથી કહેતો. ગામમાં મંદિર હોય, તમારા ઘરમાં મંદિર હોય, ત્યાં 2 મિનિટ માથું પરમાત્માને અડાડજો વાલા. ભગવાનને કહેજો, પ્રભુ તારો ખૂબ આભાર કે મને સવારે તે ઉઠાડ્યો, સરસ માનસ દેહ આપ્યો છે, અને એમાં કોઈ આવો સત્સંગનો અવસર મળી જાય. આ આપણી ઉપર પેલી પ્રોસેસ થાય ને, કેમ માટલું બને, એમાં સત્સંગ એ મારા તમારા ઉપર પ્રોસેસ કરે છે, આપણને સંસ્કારો આપે છે, અને મનુષ્યનું મૂળ બને તમને સમજાય છે. એટલા માટે આપણો સનાતન ધર્મ એ આપણા બધાનું મૂળિયું છે વાલા. ઠીક છે, આપણે ત્યાં અલગ અલગ ધર્મોની વ્યવસ્થા, આ બધી ડાળીઓ છે. આપણે કહીએ ને ભાઈ આ મોક્ષ માર્ગ ધર્મમાં છે, આ માલકરી ધર્મમાં છે, આ વારકરી ધર્મમાં છે, આ યોગેશ્વરમાં છે, આ સ્વામિનારાયણ ધર્મમાં છે. એ બધી ડાળીઓ છે, આપણી શાખાઓ છે, પણ આપણા બધાનું મૂળ છે સનાતન ધર્મ. અને સનાતન ધર્મનો અર્થ એક એવો જ થાય કે જે હંમેશા હોય. આપણે ત્યાં એક શબ્દ છે નવીન, કે આપણે ભાઈ બાલુભાઈએ નવીન એટલે નવા કપડા પહેર્યા, એ નવીન. અને એક બીજો શબ્દ છે પુરાતન. પુરાતનનો અર્થ થાય જૂનું, નવીનનો અર્થ થાય નવું, પુરાતનનો અર્થ થાય જૂનું. પણ આપણો ધર્મ નવીન નથી અને પુરાતન નથી, આપણો ધર્મ છે એ સનાતન છે, કે જે હંમેશા હતો અને હંમેશા રહેવાનો છે.
એ આપણો ધર્મ સનાતન છે. એટલા માટે આપણે ત્યાં ઋષિ મુનિઓએ જે વ્યવસ્થા કરી છે, ભણવાની જવાબદારી, યજ્ઞ કરવાની અને કરાવનારની જવાબદારી એ બ્રાહ્મણને આપી છે. ધર્મની રક્ષા કરવી એ ક્ષત્રિયોને જવાબદારી આપી છે. ગાય, બ્રાહ્મણ, દીકરીઓની રક્ષા કરવી એ ક્ષત્રિયનું કાર્ય છે. બધાનું પાલન પોષણ કરવું એ વૈશ્યની જવાબદારી છે. અને બધાની સેવા કરવી એક શૂદ્રની. એટલા માટે આપણે ત્યાં 4 આ વર્ણની વ્યવસ્થા કરી છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અને બધી જગ્યાએ છે, ઓલ ઓવરમાં છે. હવે તમે જો આમ એજ્યુકેશન બધે જ હોય ને, પછી નેવી, એરફોર્સ, આર્મી એ પણ બધે જ હોય છે. પછી ડેરી ઉદ્યોગ, ખેતીવાડી એ પણ બધે હોય, સર્વિસ સેક્ટર આ બધે જ હોય છે વાલા. એમાં મંડપના 4 પાયા છે. એક પૂર્વને સંભાળે છે, એક પશ્ચિમને સંભાળે છે. એમ 4 માત્ર વ્યવસ્થા છે, બાકી જરૂર તો 4.5ની છે આ સંસારમાં. એટલા માટે આપણે ત્યાં 4 વર્ણ વ્યવસ્થા, એ જ રીતે 4 આશ્રમની વ્યવસ્થા આપવામાં આવી છે. પહેલો આશ્રમ બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થ અને પછી છેલ્લે સંન્યાસ આશ્રમ. આ 4 વર્ણ, 4 આશ્રમ. જે વ્યક્તિ યજ્ઞને માને એ સનાતન છે. જે વ્યક્તિ પુનર્જન્મને માને છે એ સનાતન ધર્મને માને છે. એટલા માટે આપણે ત્યાં હરેક વસ્તુની અંદર પૂજાનું મહત્વ બતાવ્યું છે. તમે સવારથી આ પૂજાની ગણપતિ બાપાને બિરાજમાન કરી દીધા છે. દરેક વસ્તુનો આરંભ કરીએ એટલે પૂજાથી શરૂઆત થાય. એટલા માટે પહેલું ધર્મ, પછી બીજી વસ્તુ શું જરૂર પડે? અર્થ. હરેક કાર્યમાં પૈસાની પણ જરૂર પડે. ત્રીજું કામ. આપણા વંશને આગળ વધારવાની જવાબદારી પણ આપણી જ છે. અને ચોથું, આ બધું કર્યા પછી છેલ્લે મોક્ષને મેળવવાની જવાબદારી એ પણ આપણી જ છે. એટલા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. 4 પુરુષાર્થ, 4 વર્ણ, 4 આશ્રમ, 4 પુરુષાર્થ આ સનાતન ધર્મની અંદર શીખવવામાં આવે છે. જે યજ્ઞને માને એ સનાતન છે, જે પુનર્જન્મને માને છે તે પણ સનાતન છે. યાદ રાખો. એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ગીતાજીમાં કે અર્જુન, કોઈ પણ બાને મનુષ્ય જે કર્મ કર્યું છે એ ભોગવવા વગર છૂટક્યો આજે નહીં તો કાલે. તમને કોઈ પૂછે આ સંસારમાં તમે શું લઈને આવ્યા છો, અને તમને કોઈ પૂછે શું લઈને જવાના છો, તમે શું જવાબ આપશો? યાદ રાખજો, આપણે ભજન તો સાંભળ્યું, ખાલી આવ્યા ખાલી જઈશું, સાથે લાવ્યા શું લઈ જઈશું. પણ એક વાત યાદ રાખજો, આપણે આવ્યા છીએ આપણું નસીબ લઈને. શું લઈને આવ્યા છીએ? ભાગ્ય. અને શું લઈને જવાના છીએ? કર્મ. અને તમે જે કર્મ લઈને જાઓ છો, તમે જો 5 ધોરણ તમે ગામમાં ભણ્યા હોય સાદરવેલ, પછી ગામમાં આગળ વ્યવસ્થા નથી, તો 6ઠું 7મું બીજા ગામમાં ગુંદિયા ભણવા જાઓ, તો ત્યાં તમે સર્ટિફિકેટ લઈ જાઓ. પણ શરૂઆત ત્યાંથી પાછી 6ઠાથી જ થાય, ત્યાં પાછું પહેલેથી ન થાય. એમ આપણે આ મનુષ્ય અવતારમાં જે કાંઈ કર્મ કર્યા છે, વળી પાછો બીજે જગ્યાએ જે અવતાર મળે ને એ પાછું આ જ કર્મનું પાછું ત્યાંથી જોડાણ થઈ ગયું. આ ગીતાજીની અંદર આ કર્મની ગતિ બતાવી છે. 3 પ્રકાર બતાવ્યા છે કર્મના: પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ અને ક્રિયમાણ કર્મ. આપણે પ્રારબ્ધ એટલે નસીબ લઈને આવ્યા છીએ. અત્યારે જે તમે સાંભળી રહ્યા છો, જે કરી રહ્યા છો, સંચિત કર્મ છે. અને આવતીકાલે એનું ફળ મળવાનું છે, એ તમને ક્રિયમાણના રૂપમાં મળવાનું છે. એટલે કર્મની આ ગતિ છે. એટલે આપણે ગુજરાતીમાં ભજન ગાઈએ, કરેલા કર્મના બદલા ભોગવવા પડે. અને એમાં કોઈ સંગાથી થવાનું, જે કાંઈ કર્મ કરીએ છીએ એ મારે ને તમારે પોતાએ જ ભગવાન છે. એટલે આપણે ત્યાં કીધું છે, જેવી કરો છો કરણી
તેવી તરત ફળે છે જેવી કરો છો કરણી, તેવી તરત ફળે છે અને બદલો ભલા બુરાનો અહીં ને અહીં મળે છે. જે કાંઈ કરીએ છીએ અહીંયા જ અહીંયા મળવાનું છે. એટલા માટે ગીતાજીમાં લખ્યું કે કર્મને વાધિકારાસ્તે મા ફલેષુ. કર્મ કરવાનો અધિકાર આપણો છે, પણ ફળ આપવાનું કામ એ પરમાત્માનું છે. માટે ભજન ભગવાનનું નિત્ય કરજો. 2 મિનિટ ભગવાનના મંદિરમાં માથું નમાવજો વાલા. આપણે કલાકોને કલાકો મોબાઈલમાં કાઢી નાખીએ છીએ, પણ 2 મિનિટ પેલી માળા હાથમાં લેવાનું કહે તો આપણને એ ગમતું, પણ એ માળા હાથમાં લેવડાવવાનું કામ પણ આપણું જ છે વાલા. રોજ આપણા બાળકોને મંદિરે લઈ જાઓ, એને નાનપણથી સંસ્કારો આપો. અને સારા વ્યક્તિનો મંદિરનો સંગ થઈ જાય, કોઈ સદગુરુનો સંગ થઈ જાય, પછી તમે જોજો એના જીવનમાં ધીરે ધીરે પરિવર્તન આપવામાં આવે છે. આપણું સનાતન ધર્મ કહે છે. એટલા માટે આપણે ત્યાં બર્થડે માં કેક ન કપાય ભાઈ. કેક કાપવી આપણો ધર્મ નથી. અત્યારના બાળકો જે કેક કાપવા લાગ્યા ને, એ બહારનું છે. એ લોકો એવું સમજે કે આ મનુષ્ય અવતાર એટલા વર્ષ ગયા, હાશ એ રાજી થાય કેક કાપીને, અને પછી ઓલી મીણબત્તીને ફૂંક મારે. તમને ખ્યાલ હોય એ દીવો બુઝાવી દે. આમ એ મીણબત્તી આપણા ધર્મની નથી. એ ફૂંક ન મરાય કે આ મારા જીવનમાં અંધારું આવે, એવું ન કરાય. આપણે તો પ્રકાશ કરનારા જીવો છીએ. અને એમાંય પેલી ફૂંક મારે એટલે થોડું ઘણું પ્રસાદી તો મોઢામાંથી ઉડીને કેકમાં પડે જ ને. અને પછી કેક આપણે ખાઈએ, ફૂંકની થૂકેલી કેક આપણે ખાઈએ, એ ન ખવાય. એટલે આપણો સનાતન ધર્મ એને નથી માનતો વાલા. એટલા માટે આપણે ત્યાં તો ભરીના રાવ હરી જય જય ભોલેનાથ હરી, જય જય શ્રી રાવ હરી, જય જય ભોલેનાથ હરી.